સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ, જેમાં લીલા ઘાસચારાના ભાવ 180 રૂપિયા અને સૂકા ઘાસચારાના ભાવ 500 રૂપિયા પ્રતિ મણે પહોંચી જતા પશુપાલકોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે. મુખ્યમંત્રી દ્વારા ગૌ પોષણ યોજના અંતર્ગત 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવા છતાં તેમાં સુરેન્દ્રનગરનો સમાવેશ ન કરાતા 4,50,000થી વધુ પશુઓ ધરાવતા માલધારીઓમાં ભારે રોષ છે, જેને લઈને તેમણે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી જિલ્લાનો આ યોજનામાં સમાવેશ કરવા અને ઘાસચારાના કેમ્પ ખોલવા ઉગ્ર માંગ કરી છે. જે મુખ્યમંત્રી પોષણ યોજનાના જે 500 કરોડ રૂપિયા જે સરકારે ફાળવા છે, એમાં ઝાલાવાડ અને સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકોનો સમાવેશ કરવા માટે અમે આવેદન આપેલું છે. ઝાલાવાડમાં આશરે 7.5 લાખ પશુધન છે અને એનો નિભાવ કરવો અત્યારે મુશ્કેલ છે, કારણ કે અછત અને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ઘાસચારો સાવ બળીને ખાખને સુકાઈ ગયો છે. લીલા ઘાસચારાનો ભાવ 170 થી 180 છે